નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આ સપ્તાહમાં આપણે જોઈએ તો આપણે બજારમાં ઘણો મોટો ઘટાડો જોઈ રહ્યા છે, વિટનેસ કરી રહ્યા છે, કારણ કે બજારમાં 4 મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો આ સપ્તાહમાં બનતો જોવા મળી રહ્યો છે. શુક્રવારના દિવસે પણ એક મોટો ઘટાડો આપણે બજારમાં જોઈ રહ્યા છીએ, એક પેનમાં બજાર આપણે રહેતું જોઈ રહ્યા છે. આ સપ્તાહની જો આપણે વાત કરીએ તો બીએસસી લિસ્ટેડ કંપનીની 15 લાખ કરોડ જેટલી માર્કેટ કેપ ઘટી છે. હવે જો આપણે નજર કરી લઈએ ક્લોઝિંગ કેવા રહ્યા છે, કેટલું સાપ્તાહિક ધોરણે દબાણ બન્યું છે. સેન્સેક્સની આપણે વાત કરીએ તો 2.43% દબાણ સેન્સેક્સમાં બન્યું છે અને 81,537 પર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. નિફ્ટીની વાત કરીએ તો 2.51% દબાણ નિફ્ટીમાં બન્યું છે, 25,048 ઉપર અહીંયા આગળ નિફ્ટીનું ક્લોઝિંગ થતા જોઈ રહ્યા છે. એટલે સપોર્ટ લેવલ નિફ્ટીના પણ અહીંયા તૂટતા આપણને જોવા મળી રહ્યા છે અને બજારનો પેન વધતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેંકમાં 2.70% દબાણ અને 58,473 ઉપર આપણે નિફ્ટી બેંકનું પણ ક્લોઝિંગ જોઈ રહ્યા છે. બ્રોડર માર્કેટમાં પેન હજી વધારે રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં વધારે ઘટાડો આપણને જોવા મળ્યો છે. મિડ કેપની જો વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે 4.55% જેટલું દબાણ બન્યું છે અને એની અંદર સ્મોલ કેપની પણ જો વાત કરી લઈએ તો 5.81%નું ભારે દબાણ સ્મોલ કેપમાં પણ આપણને બનતું જોવા મળ્યું છે. હવે આ આપણે અહીંયા આગળથી ઇન્ડાઇસીસની વાત કરી, સેક્ટરની વાત કરીએ તો આ સપ્તાહમાં તમામ સેક્ટરે નેગેટિવિટી જ બતાવી છે અને સૌથી વધારે ઘટાડો છે રિયલ્ટી સેક્ટરમાં દેખાયો છે. રિયલ્ટી સેક્ટર નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સની વાત કરીએ 11.33%નું દબાણ અહીંયા આગળ બન્યું છે. ત્યારબાદ નિફ્ટી કેપિટલ માર્કેટમાં 6.56%નું દબાણ બન્યું છે. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં પણ ખાસું એવું દબાણ બન્યું, અહીંયા પણ 6.55%નું દબાણ આ ઇન્ડેક્સમાં જોવા મળ્યું અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં પણ 4.5% સુધીનું દબાણ આપણને બનતું જોવા મળ્યું છે. તો ઓવરઓલ બધા જ જે સેક્ટર છે એ નેગેટિવમાં રહ્યા, પણ આ 4 સેક્ટર ટોપ લૂઝર સેક્ટર રહ્યા છે. આ બાદ નિફ્ટી એનર્જી 3.63%નું દબાણ, નિફ્ટી ઇન્ફ્રામાં 3.53%નું દબાણ, ડિફેન્સમાં 3.45%નું દબાણ અને હેલ્થકેર ઇન્ડેક્સની વાત કરીએ તો 3%નું દબાણ અહીંયા આગળ બનતું આપણને જોવા મળી રહ્યું છે. હવે આપણે આવી જઈએ સ્ટોક્સ પર. સ્ટોક સ્પેસિફિક કેવી અહીંયા આગળથી ચાલ રહી છે, આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. અદાણી એન્ટરપ્રાઇઝમાં આ સપ્તાહમાં 13.59%નું દબાણ બનતું જોવા મળ્યું છે. વિપ્રોમાં 10.86%નું દબાણ, ઇટરનલ 10%નું દબાણ અને જીઓ ફાઇનાન્શિયલ્સમાં 9.29%નું દબાણ બન્યું છે. અને ટોપ ગેનર્સમાં જૂજ કાઉન્ટર અહીંયા આગળથી સાપ્તાહિક ધોરણે રહ્યા છે, જેમાં ડોક્ટર રેડ્ડીઝ 5.11%ની મજબૂતી, એચયુએલ 2% મજબૂત, ટેક મહિન્દ્રા 1.83% અને હિન્દાલ્કો 1.67% મજબૂત રહ્યું છે. વધારે આપણે ચર્ચા કરીશું. આનંદ રાઠી શહેરના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને સામાન્ય રીતે આપણે બજેટના આગલા વીકમાં એક પ્રી બજેટ રેલી જોતા હોઈએ છીએ, પણ આ વખતે જે રીતની વૈશ્વિક પરિસ્થિતિઓ બની રહી છે, બજારમાં ટેન્શન હાવી થયું છે અને ખાસું એવું પેન આજે તો આપણને બજારમાં દેખાઈ રહ્યું છે. વીકલી પણ આપણે માર્કેટ ક્લોઝિંગ જોઈએ તો 2.5%ના દબાણ સાથે અહીંયા થઈ રહ્યા છે. હવે નિફ્ટીમાં આપણે 25,048ના લેવલ જોઈ રહ્યા છે. શું લાગી રહ્યું છે આપને, બજારમાં ઘટાડો હજી આગળ વધી શકે? કઈ રીતની નિફ્ટી પર સ્ટ્રેટેજી રાખવી જોઈએ આવતા સપ્તાહ માટે? નિફ્ટીમાં કરંટ વીકમાં જે રીતે ઓલમોસ્ટ 2.5%નો આપણે એક ફોલ જોયો છે, બટ ઓવરઓલ 2021ની એક ટોપની ટ્રેન્ડ લાઇન છે જે કન્ટિન્યુઅસલી એક સપોર્ટ આપણાને ઓગસ્ટ 2025 થી લઈને અત્યાર સુધી એક આપી રહી છે. અને ઇવન કરંટ વીકમાં એક જે રિબાઉન્ડ આવેલું અપ્રોક્સિમેટલી 21 જેનના આપણે જે બોટમ બનાવેલી 24,900 સમવેર એના આજુબાજુમાં એક બોટમ બની હતી, પછી એક રિકવરી જોઈ, અગેન એક સેલ ઓફ આવ્યું. જ્યારે પણ આવી રીતે એક બોટમ બનીને જ્યારે બાઉન્સ આવે છે તો માર્કેટની એક ટેન્ડન્સી હોય છે કે ફરીથી એક વખત એ જ લો 24,900 કાં તો મેક્સ ટુ મેક્સ 24,850-800 એટલે ફરીથી એક લોઅર લોના ધેર ઇઝ અ ચાન્સ નેક્સ્ટ
નેક્સ્ટ વીક, બીકોઝ ઓલરેડી RSIમાં જે રીડિંગ આવી રહી છે ઓલમોસ્ટ આપણે 29-30 ના આજુબાજુમાં લોએસ્ટ રીડિંગ ઓવરસોલ્ડ ઝોનમાં છે, એટલે એક વખત લોવર લો બનશે અહીંયા તો દેર ઇઝ અ ચાન્સ કે આપણને એક ડાયવર્જન્સ જોવા મળી શકે છે. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે અગર આપણે વીકલી ચાર્ટ જોઈએ તો વીકલી ચાર્ટમાં જે બોટમ આપણે 7 એપ્રિલ 2025 અપ્રોક્સિમેટલી જે 21,800 હતી, એના પછી જે આપણે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા એનું એક્ઝેક્ટલી રિટ્રેસમેન્ટ સમવેર નિયર 38.8% આગળ આપણને જોવા મળી રહ્યું છે. એટલે મેક્સિમમ હજી પણ 150-200 પોઈન્ટનું એક પેઇન નેક્સ્ટ વીક જોવા મળી શકે છે. પછી એના પછી એક્સપેક્ટેશન એ છે કે માર્કેટ ત્યાંથી એક રિવર્સલ દેખાડી શકે છે. અને થર્ડ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે કરેક્શન વિથ સિમિલર સોર્ટ ઓફ પર્સન્ટેજ જેને કહેવાય, આપણે જૂન મહિનામાં એક કરેક્શન આવેલું વીકલી બેસિસ ઉપર આપણે જોઈએ તો 6 થી 7 વીક એક કરેક્શન હતું, એ પણ એક્ઝેક્ટલી 5% નું હતું. અને કરંટ છેલ્લા 2 થી 3 વીકથી જે કરેક્શન આવે છે એ પણ સમવેર પર્સન્ટેજ ટર્મમાં સેમ છે, 5.4% અપ્રોક્સિમેટલી, એટલે મોટા મોટી 5% પર્સન્ટેજના કરેક્શન બંને વેવ્સમાં સેમ રીતે છે. પ્રોવાઇડેડ વીકલી ચાર્ટ ઉપર ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ છે અને બીજી એવરેજીસના પણ સપોર્ટ છે, ફિબોનાકી રિટ્રેસમેન્ટનો પણ સપોર્ટ છે. અને RSIમાં વી આર એક્સપેક્ટિંગ કે એક ડાયવર્જન્સ આવી શકે છે 24,800 કે 24,900 થી ફરીથી. એટલે નેક્સ્ટ વીક બાય કરવાની સલાહ રહેશે, બટ ઘટાડે ખરીદવાની સલાહ રહેશે, કેમ કે એક્સપેક્ટેશન હજી છે કે 100-150 પોઈન્ટ નીચે જઈ શકે છે. એટલે નિફ્ટી ફ્યુચર્સ જે છે કરંટ ક્લોઝિંગ 25,100 ના આજુબાજુમાં છે, બટ ઓવરઓલ બાય કરવાની સલાહ છે. 24,900 થી લઈને 25,000 ઝોનમાં મળે તો ડેફિનેટલી અહીંયા લોંગ કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 24,700 નો રહેશે. અને ઉપરમાં આપણે ફરીથી એક રીબાઉન્ડ 25,400-450 સુધી જોઈ શકે છે. વેરેઝ ઇન બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી ડેફિનેટલી લાસ્ટ આ કરંટ વીકમાં એક વધારે કરેક્શન છે 2.7%, બટ ઓવરઓલ એવરેજીસના ટર્મ્સથી જોઈએ તો નિફ્ટી 200 દિવસની એવરેજ આગળ આવી ચૂક્યું છે. વેરેઝ બેંક નિફ્ટી હાર્ડલી હવે 50 દિવસની એવરેજ બ્રેક થઈને આજે નીચે ક્લોઝિંગ જોવા મળ્યું છે. બટ ઓવરઓલ વીકલી ચાર્ટ અગર જોઈએ તો મોમેન્ટમ ઇન્ડિકેટર્સ જે બેંક નિફ્ટીના છે હજી પણ ઓવરબોટ થઈને જસ્ટ ઓવરબોટથી સ્લાઇટલી નીચે આવ્યા છે. એટલે આની અંદર વીકલી બેસિસ ઉપર હજી પણ એક સ્ટ્રેન્થ વધી છે, બચેલી છે, જે નેક્સ્ટ વીક આપણને કદાચ એક વખત રિબાઉન્ડ આમાં જોવા મળી શકે છે. ઇન ટર્મ્સ ઓફ રિટ્રેસમેન્ટ આમાં 57,900 નું રિટ્રેસમેન્ટ આપણને જોવા મળી રહ્યું છે, જે પ્રીવિયસ સ્વિંગ જે હતો ઓગસ્ટ 2025 થી લઈને ઓલમોસ્ટ જે ઓલ ટાઈમ હાઈ હતા એના. એટલે આની અંદર પણ લોઅર લેવલ્સ ઉપર બાય કરવાની સલાહ રહેશે. અને બાય કરવાની સલાહ 58,100 આગળ રહેશે. કરંટ ક્લોઝિંગ 58,470 છે, એટલે 58,100 આગળ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 57,500 ની નીચે રહેશે. અને ફરીથી આપણે અપસાઇડમાં 59,500 નો ટાર્ગેટ લઈને ચાલશું બેંક નિફ્ટીની અંદર. ઓકે, તો જીગરજીની સલાહ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર જે બની રહ્યું છે એના ઉપર આપણે નજર કરી લઈએ. નિફ્ટી માટે ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. તો નિફ્ટીમાં તમે 24,900 થી 25,000ની રેન્જમાં તમને મળે છે ત્યારે તમે બાય કરીને ચાલો. અને 25,400 થી લઈને 25,450 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. 24,700નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. જ્યારે બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી તમે ખરીદારી તરફ રહી શકો છો. અને અહીંયા આગળ તમારે 58,100ની આસપાસથી બાઇંગ કરવાનું રહેશે. 59,500નો ટાર્ગેટ અને 57,500ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે જીગરજીની સલાહ ઉપર નજર કરી છે. અને ત્યારે જે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ એક વખત નજર કરી લઈશું. તો તેજી મંદીના જતીન ગેડિયાની સલાહ ઉપર આપણે નજર કરીએ તો જતીન ગેડિયાએ નિફ્ટીને સેલ ઓન રાઇઝ કરવાની સલાહ આપી છે 25,200ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,900નો અને સ્ટોપ લોસ જે છે એ 25,349નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળતી જોવા મળી રહી છે. અને હવે આપણે આગળ નજર કરી લઈએ મીરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 25,070ની આસપાસથી સેલ કરો. ટાર્ગેટ 24,800ના બની શકે છે અને સ્ટોપ લોસ 25,210નો રાખો. તો આ સલાહ અહીંયા આગળથી બઢતી જોવા મળી રહી છે સોમિલ મહેતા તરફથી. તો નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે વાત કરી અને હવે આપણી સાથે જીગરજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું.
જીગરજી, શુક્રવારના દિવસે આપણે અદાણી સ્ટોક્સની અંદર ખરીદારી જે રીતના સમાચારોના પગલે જે છે મોટો ઘટાડો આવતા અહીંયા આગળથી જોયો છે. અદાણી એન્ટરપ્રાઇઝ શુક્રવારના દિવસે 10% જેટલું દબાણ દર્શાવી રહ્યો હતો અને સાપ્તાહિક ધોરણે જોઈએ તો લગભગ 13.5% દબાણ. અદાણી પોર્ટમાં પણ સિમિલર સ્થિતિ હતી, અહીંયા આગળ 8% જેવા સાપ્તાહિક ધોરણે દબાણ બન્યા છે. તો અત્યારે હવે જો આ સ્ટોકમાં પોઝિશન હોય તો શું કરવું જોઈએ? કઈ રીતે તમે જોઈ રહ્યા છો કે આટલા ઘટાડા પર અત્યારે જે રીતના સમાચારો છે દૂર જ રહેવું જોઈએ, અને જો પોઝિશન છે તો એક્ઝિટ કરવું જોઈએ કે બની રહેવું જોઈએ? મોસ્ટ ઓફ ધ અડાની કાઉન્ટર્સ જે છે સિમિલર કાઇન્ડ ઓફ પેટર્ન છે. ઇવન આ જે ફોલ આવ્યો છે આજના પર્ટિક્યુલર વીકમાં અને આજના જ પર્ટિક્યુલર દિવસમાં, એની પહેલા એમાં જે રીતે ફોર્મેશન થયું હતું એ રીતે વીકનેસ એમાં પહેલાથી દેખાતી હતી. અને ઓલમોસ્ટ જે અડાની એન્ટરપ્રાઇઝમાં 2700ના લેવલથી ઓલમોસ્ટ આપણે 1900-1850ના વચ્ચે અપ્રોક્સિમેટ લેવલ છે. બટ ઓવરઓલ અત્યારના વીક છે ચાર્ટ, અને જે રીતે વીકનેસ દેખાય છે એ રીતે એવું લાગે છે કે નેક્સ્ટ હજી પણ 15-20 દિવસ સુધી ઇમિડિયેટ આની અંદર કાંઈ પણ અપસાઇડ જોવા નહીં મળે, અનલેસ અન્ટિલ નાના મોટા સાઇડવેઝ મૂવ જોવા મળશે. એટલે કોઈની પણ પોઝિશન્સ હોય છે તો અગર બાઉન્સ આવે છે 1950 કે 1900 સુધી તો ડેફિનેટલી એક્ઝિટ કરવાની સલાહ રહેશે અડાની એન્ટરપ્રાઇઝમાં. અને અત્યારના શોર્ટ સેલ કરવાની પણ એડવાઇસ નથી, બીકોઝ અનલેસ અન્ટિલ ન્યૂઝ બધા સેટલ આઉટ થઈ જાય છે ત્યાં સુધી આની અંદર વેટ એન્ડ વોચ રહેશે, અને એના પછી જ આપણાને ખબર પડશે કે ફ્રેશ પોઝિશન કઈ સાઈડ લેવાની હોય. ઓકે, તો જો પોઝિશન છે અને તમને જો 1950 સુધીના કોઈ લેવલ મળે છે તો તમે અહીંયા આગળથી એક્ઝિટ થાઓ. આ એક વ્યૂ અહીંયા આગળથી અદાણી એન્ટરપ્રાઇઝીસ ઉપર બની રહ્યો છે, અને નવી પોઝિશન બનાવવા માટે તો તમે આ વેઇટ કરો, અત્યારે આ બધા ન્યૂઝ સેટલ થવા દો. તો એ રીતનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. જીગરજી, આ સપ્તાહમાં બહુ જ મોટો ઘટાડો આપણને રિયલ્ટીને લગતા સ્ટોક્સની અંદર આવતો જોવા મળ્યો છે. મોટાભાગના રિયલ એસ્ટેટને લગતા સ્ટોક છે એ નેગેટિવમાં બંધ થયા છે. ગોદરેજ પ્રોપર્ટીમાં ખાસું એવું મોટું દબાણ આપણને બનતું દેખાયું છે, લગભગ 18.5% જેટલું સાપ્તાહિક દબાણ આપણે આ સ્ટોકની અંદર જોઈ રહ્યા છે. તો આટલા ઘટાડા પછી આ સ્ટોકમાં પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, અને આ ઉપરાંત રિયલ એસ્ટેટના કોઈ સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની કોઈ ખાસ સલાહ બનશે? સૌથી પહેલા તો ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરીએ. ગોદરેજ પ્રોપર્ટીઝમાં જે રીતે વન સાઇડ આપણે ફોલ જોયો છે, ઓલમોસ્ટ અગર ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણને 28-29% જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે ત્યાંથી 2150નું, અને કરન્ટલી આપણે 1540ના લેવલ્સ આગળ છે. તો આની અંદર ડેફિનેટલી એક બાઉન્સ તો આપણને જોવા મળશે, બીકોઝ જે રીતે ટ્રેન્ડલાઇન બની છે એકદમ સ્ટીપ છે, અને એક્ઝેક્ટલી આજનું ક્લોઝિંગ અગર આપણે જોઈએ તો અપ્રોક્સિમેટલી જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન ને કન્સોલિડેશન ઝોન હતો 2023 ઓગસ્ટનો, ત્યાં આગળ આવીને ક્લોઝિંગ આવી છે. એટલે નેક્સ્ટ વીક અહીંયા આગળ જોવાનું ખાલી એટલું રહેશે કે એટલીસ્ટ આપણને 2 થી 3 દિવસ સુધી 1500ના ઉપર ટકી રહે છે અને ક્લોઝિંગ 1500ના ઉપર આપે છે તો જ આપણે એને બાય કરશું. અને એ કેસમાં બાય કર્યા પછી 1400ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને ફરીથી એક બાઉન્સ જે મૂવિંગ એવરેજ છે ડેલી ચાર્ટ ઉપર એક અપ્રોક્સિમેટલી 26 થી 50 દિવસની મૂવિંગ એવરેજ સુધી એક બાઉન્સ જોઈ શકીએ છીએ. ટાર્ગેટ રહેશે 1700-1725. હવે આપના ટ્રેડિંગ કોલ્સની વાત કરી લઈએ તો જે રીતનું દબાણ સાથેનું માર્કેટ જો દેખાઈ રહ્યું, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કયા સ્ટોક પર આપની બાય કે સેલ તરફની કોઈ સલાહ બનશે? સૌથી પહેલા તો આપણે બજાજ ઓટોની વાત કરીએ. અગેન બજાજ ઓટો જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે, અને ઇવન બજાજ ઓટો જ્યાં સુધી મને યાદ છે આપણે ઓલમોસ્ટ 1.5-2 મહિનાથી વારંવાર ઘણીવાર ડિસ્કસ કર્યો છે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આની અંદર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે અત્યારના ઘણા ટાઈમથી જેન 2025 થી લઈને ઓગસ્ટ 2025 સુધી જે ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બન્યું હતું, એના ઉપર નેકલાઇન ઉપર મલ્ટિપલ રીટેસ્ટ થયા પછી ડિસેમ્બરના એન્ડમાં આપણને એક બ્રેકઆઉટ પણ જોયો હતો, અને રિસેન્ટલી આપણે એક પુલબેક જોઈ રહ્યા છે 9800 થી લઈને ઓલમોસ્ટ આપણે ફરીથી નેકલાઇન રીટેસ્ટ કરી છે 9100 સુધી, અને એક ક્લોઝિંગ કરન્ટલી એક સારી દેખાડી રહી છે 9400ના ઉપર. સો નેક્સ્ટ વીક બજાજ ઓટોમાં આપણને આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેતી જોવા મળી શકે છે. એટલે બજાજ ઓટો બાય કરવાની સલાહ રહેશે. જે બાઇંગની રેન્જ રહેશે 9450 થી લઈને 9350ના ઝોનમાં, 100 પોઈન્ટના ઝોનમાં મળે છે, તો સ્ટેગર્ડ મેનરમાં આપણે બાય કરી શકીએ છીએ. ટાર્ગેટ 10,000નો રહેશે અને સ્ટોપ લોસ 9,000ની નીચે રહેશે.
સેકન્ડ સ્ટોક છે ઓએનજીસી છે. ઓએનજીસીમાં પણ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, કરન્ટલી પ્રાઇસ એક્શન 20 અને 50 એક્સપોનેન્શિયલની ઉપર છે અને ઇવન છેલ્લા 3-4 દિવસથી એક પુલબેક આવ્યા પછી બાઉન્સ પણ જોવા મળે છે ઓએનજીસીમાં. અને જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પ્લેસ છે, અગેન વોલ્યુમ પણ પ્રાઇસિંગ છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પણ બુલિશ બાયસ દેખાડી રહ્યા છે અહીંયા. એટલે ઓએનજીસીમાં બાય કરવાની સલાહ રહેશે નેક્સ્ટ વીક માટે. 238 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને 245 ની બાઇંગ 245 થી 244 ના ઝોનમાં બાય કરી શકાય છે. ટાર્ગેટ 255 રહેશે. થર્ડ સ્ટોક છે પેટીએમ છે. પેટીએમ ની અંદર સેલ કરવાની સલાહ છે. બીકોઝ જેમ આપણે હમણાં 5 મિનિટ પહેલા જેમ અડાનીની વાત કરી, સિમિલર સ્ટ્રક્ચર આની અંદર પણ જોવા મળ્યું છે. જ્યારે અગર આપણે છેલ્લા 5-6 મહિના કે ઇવન એના પહેલાથી જોઈએ, સ્ટોક જે રેલી આપેલી 660 થી અગર આપણે જોઈએ તો નોનસ્ટોપ રેલી આપણાને એક 1380-1400 સુધીના અપ્રોક્સિમેટ લેવલ્સ છે. ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ અગર આપણે જોઈએ તો 112% રિટર્ન્સ વિધિન અ વેરી શોર્ટ સ્પેન ઓફ ટાઈમ છે. અને આ ફોલ જે કરંટ વીકમાં આવ્યો છે અપ્રોક્સિમેટ 15% નો, એની પહેલા એક સારું એવું હાયર લેવલ્સ ઉપર સેલિંગ કરવામાં આવ્યું છે અને આજે ટ્રેન્ડ લાઇન બ્રેકડાઉન થઈ છે. સો નેક્સ્ટ વીક સેલ ઓન રાઇઝ કરશું આપણે પેટીએમ ને. કરંટ ક્લોઝિંગ જે દેખાડે છે 1140 ના અપ્રોક્સિમેટ છે. તો અગર અરાઉન્ડ 1175 થી લઈને 1190 ના ઝોનમાં આવે છે પેટીએમ, તો ફરીથી એક વખત આપણે એક સેલ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે એ આપણે લગાડશું 1250 ના ઉપર અને ટાર્ગેટ રહેશે 1050 નું, એટલે 1050. ઓકે, તો અહીંયા આગળથી જીગરજીની જે સલાહ બની રહી છે, 2 સ્ટોક ઉપર ખરીદીની સલાહ છે, 1 સ્ટોક ઉપર સેલ કરવાની સલાહ છે. નજરો કરી લઈએ તો બજાજ ઓટોમાં ખરીદી કરવાની સલાહ છે. 9450થી લઈને 9350ની રેન્જમાં મળે છે. ખરીદી કરીને ચાલો 10,000ના ટાર્ગેટ બની શકે છે. 9,000નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. ત્યારબાદ ઓએનજીસીમાં ખરીદારી કરવાની સલાહ છે. 238નો સ્ટોપ લોસ અને 255ના ટાર્ગેટ માટે ઓએનજીસીને ખરીદીને ચાલી શકો છો. પણ પેટીએમના સ્ટોકમાં સેલ ઓન રાઇઝની રણનીતિ તમારે અપનાવવાની રહેશે. 1175થી લઈને 1190 સુધીના લેવલ મળે છે તો સેલ કરવાનું રહેશે. 1250નો સ્ટોપ લોસ, 1050ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો પેટીએમને સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. જીગરજી, એક આપનો ઓટોમાંથી સ્ટોક આવ્યો છે અને આમ ઓટો ઇન્ડેક્સ દબાણ તરફ રહ્યો છે. આપણે કાઉન્ટર્સ પણ જોઈએ કે એમએનએમ હોય કે મારુતિ હોય, લગભગ 2.5-3% દબાણ દર્શાવી રહ્યા હતા, પણ અશોક લેલેન્ડનું કાઉન્ટર 4.5% જેવું મજબૂતી સાથે બંધ થયું છે. અશોક લેલેન્ડ આપને કેવી રીતનો લાગી રહ્યો છે? એના ચાર્ટ શું દર્શાવી રહ્યા છે? અશોક લેલેન્ડમાં અગર આપણે વીકલી બેસિસ ઉપર ચાર્ટ જોશું તો ઓલમોસ્ટ ડેફિનેટલી આપણાને એક સારું એવું ક્લોઝિંગ છે અને 4.5% ગેઇન્સ પણ છે. પણ આજના દિવસનું અગર આપણે પ્રાઇસ એક્શન જોઈએ તો ઓલમોસ્ટ 1.5% ઉપર છે, બટ એક સેલિંગ જોવા મળી છે 199 ના લેવલ્સથી. અને વોલ્યુમ્સ પણ ચેક કરીએ તો વોલ્યુમ્સ પણ સારા એવા છે, એટલે સેલિંગ ડેફિનેટલી ઉપરથી એક સારી એવી જોવા મળી છે. અને જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ જે છે, જે નોર્મલી જ્યારે કોઈ પણ સ્ટોક આટલી રેલી કરે તો એ ઓવરબોટ હોવા જોઈએ, બટ કરન્ટલી જે સ્ટોકેસ્ટિક ઓસિલેટર છે એ ઓવરબોટ નથી ડેલી ચાર્ટ ઉપર અને સ્ટ્રગલ કરી રહ્યું છે ઓવરબોટ થવા માટે. એટલે દેર ઇઝ અ ક્લિયર કટ સાઇન એ છે કે થોડું ઉપર મોમેન્ટમ લૂઝ થઈ રહ્યું છે. ટ્રેન્ડમાં વીકનેસ નથી, બટ મોમેન્ટમ લૂઝ થઈ રહ્યું છે. તો આની અંદર થોડું વેટ એન્ડ વોચ હમણાં કરી શકીએ છીએ. અને જેના ઓલરેડી બાય છે એ એક વખત સ્ટોપ લોસ ટ્રેલ કરશે 190 થી 190 ના નીચે બંધ આવે છે તો આમાંથી એક્ઝિટ કરશું અને ફ્રેશ હમણાં બાય નહીં કરી. ઓકે, તો અહીંયા આગળથી 190ના સ્ટોપ લોસને ટ્રેલ કરો અને નીચેથી જો નીચેના બંધ મળે છે તો એક્ઝિટ કરવાનું રહેશે. તો આ એક અશોક લેલેન્ડ માટે કેવી રીતની સ્ટ્રેટેજી તમારે રાખવાની છે એની આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. જીગરજી, ડૉક્ટર રેડ્ડીઝના સ્ટોકમાં આપણે જોઈએ તો આ સપ્તાહમાં જે જૂજ કાઉન્ટર મજબૂતી સાથે બંધ રહે એમાં ટોપ ગેનર રહ્યું છે. નિફ્ટી 50માંથી 5% મજબૂતી સાથે આ કાઉન્ટર ક્લોઝ થયું છે. ઓવરઓલ સેક્ટર તો આ પણ દબાણમાં જ બંધ થયું છે. તો ડૉક્ટર રેડ્ડીઝ કે અન્ય કોઈ કાઉન્ટર પર આપની ફાર્મામાંથી સલાહ બની રહી છે? સૌથી પહેલા તો આપણે ડોક્ટર રેડ્ડીની વાત કરીએ. ડોક્ટર રેડ્ડીમાં અગેન લાસ્ટ 3 દિવસની જોઈએ તો અપાર્ટ ફ્રોમ થર્સડે અને ફ્રાઈડે ઓવરઓલ તો આમાં સેલિંગ જ હતું. બટ આ જે બાઉન્સ છે, કેટ બાઉન્સ જોવામાં આવી રહ્યો છે. બટ
જે બાઉન્સ પછી પણ જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે હજી પણ સ્ટ્રગલ કરી રહ્યા છે ઓવરબોટ જવા માટે, હજી પણ ઓવરબોટ નથી થયા, એટલે આ એક કેટ બાઉન્સ આપણે માની શકીએ છીએ. અને સલાહ એ જ રહેશે કે નેક્સ્ટ વીક ફરીથી આપણને અગર 1250 1260 દેખાય છે તો એક વખત એક્ઝિટ કરીને પ્રોફિટ બુક કરી લેવું અને વેટ એન્ડ વોચ કરશું. અને સેકન્ડ સ્ટોક જે મને ગમી રહ્યો છે એ ફાર્મામાંથી ઇપ્કા લેબ્સ છે, ઇપ્કા લેબોરેટરીઝ. આની અંદર અગેન એક બ્રેકઆઉટ આવ્યા પછી કરન્ટલી એક પુલબેક મોડમાં છે અને વીકલી બેસિસ ઉપર અગર આપણે જોઈએ તો સારું એવું બ્રેકઆઉટ પછી એક પુલબેક છે અને આજે ક્લોઝિંગ પણ સમવેર નિયર પ્રીવિયસ બ્રેકઆઉટના ઉપર જ આવી છે. અને ડેલી ચાર્ટ ઉપર જે એવરેજીસ મેન્ટેન રહી છે અગેન 50 અને 20 દિવસની એવરેજના ઉપર જ મેન્ટેન રહી છે. અને નેક્સ્ટ વીક આની અંદર આપણે બાઇંગ કરવાની સલાહ રહેશે ઇપ્કા લેબોરેટરીઝની અંદર. કરંટ ક્લોઝિંગ 1462 છે, એટલે 1450 સુધી પણ મળે તો બાઇંગ કરવાની સલાહ છે. 1400 નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ફરીથી જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો 1575 નો એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશે. ઓકે, તો ઇપ્કા લેબમાં 1450ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 1400નો સ્ટોપ લોસ અને 1575ના ટાર્ગેટ માટે તમે આ ખરીદી કરીને ચાલી શકો છો. તો આ એક આપણે ફાર્મામાંથી એક સ્ટોકની ઉપર ખાસ કરીને વાત કરી છે. હવે બેંક્સની વાત કરી લઈએ આપણે. બેંક્સમાં આપણે જોઈએ તો ખાસ કરીને આપણે દબાણ તરફનું કામકાજ જે રીતે જોયું છે, આઈસીઆઈસીઆઈ બેંકમાં વધારે દબાણ બનતું જોવા મળ્યું છે. લગભગ 5.5% સાપ્તાહિક ધોરણે દબાણ રહ્યું છે. એચડીએફસી બેંકમાં પણ દબાણ તરફ જ બંધ થયું છે, પ્રમાણમાં ત્યાં ઓછું દબાણ છે. એસબીઆઈ બેંકમાં પણ દબાણ છે, પણ કોટક મહિન્દ્રા બેંકમાં 1% મજબૂતી સાથેના ક્લોઝિંગ પણ દેખાઈ રહ્યા છે. કઈ રીતે બેંક્સને તમે જોઈ રહ્યા છો? બેંકમાંથી કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનશે? બેંકમાં કોટક બેંક જ ગમી રહ્યું છે બીકોઝ અગેન જે રીતે થ્રુઆઉટ અગર આપણે વીક જોઈએ તો એક પ્રેશરાઇઝ વીક હતું, બટ કરંટ ક્લોઝિંગ વીકલી સારી છે, 1.1% છે, બટ થોડું સાઇડવેઝ લાગે છે. બટ ઓવરઓલ અગર જે રીતે સ્ટ્રક્ચર અવરલી ચાર્ટ ઉપર બન્યું છે તો આની અંદર અરાઉન્ડ 415 420ના ઝોનમાં અગર એક વખત મળે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. અને 410ના નીચે એક સ્ટોપ લોસ લગાડશું અને ઓવરઓલ હાયર સાઇડમાં આપણે 430 435 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ કોટક બેંક. તો કોટક મહિન્દ્રા બેંક પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 410નો સ્ટોપ લોસ, 430થી 435ના ટાર્ગેટ માટે અહીંયા આગળ ખરીદી કરીને ચાલો. અને ત્યારે જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી બજાજ ઓટો, ઓએનજીસી, પેટીએમ, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, અને આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીક આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પરંતુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.